મહારાષ્ટ્રના પુણે નજીક એક ખાનગી કંપનીની બસમાં આગ લાગતા 4 કર્મચારીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. આ મામલે જ્યારે પોલીસે તપાસ કરી તો એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં જાણવા મળ્યું છે કે આગ કોઈ દુર્ઘટનાને કારણે નહીં પણ ડ્રાઈવરે જાણી જોઈને જ લગાવી હતી. આ અંગે ડેપ્યુટી પોલીસ કમિશનર વિશાલ ગાયકવાડે જણાવ્યું કે ડ્રાઈવરનો અમુક કર્મચારીઓ સાથે દરરોજ ઝઘડો થયો હતો અને મસ્તીમાં ગાળાગાળી પણ થઈ જતી હતી, જેનાથી ડ્રાઈવર કંટાળ્યો હતો. ત્યારે અમુક અહેવાલો અનુસાર ડ્રાઈવરના પગારમાં ઘટાડો કરાતા એક દિવાળીએ બોનસ પણ ન ચૂકવાતા તે પહેલાથી ગુસ્સામાં હતો, જેના પગલે તેને બદલો લેવાના ચક્કરમાં અગ્નિકાંડ કરી નાખ્યો હતો. વધુમાં ડીસીપીએ આ મામલે ખુલાસો કરતા જણાવ્યું કે આરોપી ડ્રાઈવરે બેન્ઝીન નામનું કેમિકલ ખરીદી રાખ્યું હતું. આ સાથે બસમાં ટોર્નેડ લૂછવા માટે વપરાતું કપડું રાખ્યું હતું. ગુરુવારે જેવી જ બસ હિંજવડી પહોંચી તો તેણે માચીસની મદદથી કપડામાં આગ લગાવી દીધી હતી, જેનાથી આખી બસ આગમાં લપેટાઈ ગઈ હતી. આરોપી ડ્રાઈવર ઘટનાને અંજામ આપી ચાલતી બસમાંથી કૂદી પડ્યો હતો. અહેવાલ મુજબ ડ્રાઈવરે ગાડીને સંડલોક મારી દીધાને કારણે મૃતક પાછળનો દરવાજો ખોલી ન શક્યા તેવો પણ દાવો કરાયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.